જૂનાગઢમાં ₹50 કરોડના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે। આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। આખરે વધુ એક આરોપી ઝડપાયો છે। આંબાવાડી વિસ્તારમાં રહેતો શખ્સ ઝડપાયો, જેમાં પોલીસે તપાસનો દોર છે તે યથાવત રાખ્યો હતો અને વધુ એક આરોપી ઝડપાયો છે। તો પ્રતિક સાવલિયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પૈસાની હેરફેર કરવા પ્રતિકે 12 બેંક એકાઉન્ટ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। તો પોતાના 2 એકાઉન્ટ અને અન્ય 10 એકાઉન્ટ ભાડે આપ્યા હતા। તો સાયબર સેલે આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર મામલે પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે। તો ₹50 કરોડના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢમાં ₹50 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ થયો અને તેમાં વધુ એક આરોપી ઝડપાયો છે, શું છે મામલો? ચોક્કસ કે જે દેશવ્યાપી જે રીતે આ સાયબર ફ્રોડ ચાલતું હતું ને જેને 2 દિવસ પહેલા જૂનાગઢ સાયબર ક્રાઇમ દ્વારા આખો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। પ્રથમ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ને જેની અંદર કુલ 200 એકાઉન્ટની અંદર પૈસાની હેરાફેરી કર્યા અને ફ્રોડ કર્યાનું સામે આવ્યું હતું। બાદમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેનું નામ પ્રતિક સાવલિયા છે અને જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહે છે। આ પણ એક પેટા એજન્ટ તરીકે કામ કરતો હતો। 2 તેના એકાઉન્ટ અને અન્ય 10 એકાઉન્ટ તેણે બીજાના ભાડે લીધા હતા તેવું કબૂલવામાં આવ્યું છે। હજુ કેટલા એજન્ટો જૂનાગઢ શહેરની અંદર છે તે મહત્વનું છે, કારણ કે સૂત્રોમાંથી માહિતી મળી છે કે ગલીએ ગલીએ આ કામગીરી થતી હતી જે ભાડે ખાતા લેવાની, કારણ કે એક ખાતું ભાડે લાવે એટલે એક વ્યક્તિને 1000 થી 2000 નો ફાયદો થાય। એ માટે આ આખું એ ષડયંત્ર હતું અને જે ફ્રોડના પૈસા આ બીજાના ખાતામાં નખાવતા હતા તેનો પર્દાફાશ થયો છે। આજે જે 6 જે આરોપીઓ હતા તેના રિમાન્ડ પૂર્ણ થશે, તેને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ એક આરોપી જે ઝડપાયો છે પ્રતિક સાવલિયા તેને પણ આજે કોર્ટમાં રજૂ કરાશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે, જેમાં આંબાવાડી વિસ્તારમાં રહેતો આ શખ્સ ઝડપાયો છે। આખરે તેની પૂછપરછમાં ખુલાસાઓ થઈ શકે છે।